આજે તારીખ 16 જુલાઈ આસપાસ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર, કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સમી હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદારમાં પણ શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ 19 તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે, પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જશે, ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ 20-21 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ છે, જેના કારણે તારીખ 22 આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ થઈ અને લગભગ ઓરિસ્સા, છત્તીસગઢ, ઓરિસ્સામાં થઈને બંગાળ ઉપસાગર સુધી જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તારીખ 22થી 24 તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાત અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદી પાણી સારું હશે. 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 850 એચપીએ લેવલે એક બહોળું સિયોઝોન સર્જાઈ રહ્યું છે. આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 15 જુલાઈ 2024 ના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો, જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો નોંધાયા છે. હજુ 16, 17 અને 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, એ સાથે કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર 16 અને 17 તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે. અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે, જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે, એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના જે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે, એમાં લગભગ મારું એવું માનવું છે કે 10 થી લઈને 15 ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. એ સાથે સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે. એટલે 16, 17 અને 18 તારીખ આમ કન્ટિન્યુ આ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદો પડશે. કચ્છ જિલ્લાની અંદર પણ 17 અને 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા છે, જેમાં કચ્છ જિલ્લાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એકંદરે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ સારા વરસાદો નોંધાયા નહોતા, જેનું મેઇન કારણ હતું કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવતી હતી. આ 2024ના ચોમાસાની અંદર પહેલી વખત બંગાળની ખાડી તરફથી આપણે કોઈ વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે. બંગાળની ખાડીની અંદરથી આ લો પ્રેશર આવી રહ્યું છે, જેને કારણે મધ્ય ગુજરાતમાં તો સારા વરસાદો પડશે, પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા
આ 5 જિલ્લાની અંદર લગભગ 5 થી 7 ઇંચ જેવા વરસાદો પડે તેવું એક અનુમાન છે. એકલ દોકલ સેન્ટરની અંદર 7 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકશે. ઓલ ઓવર જોવા જઈએ તો 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે, પણ તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. જ્યાં વધારે તીવ્રતા જોવા મળશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને તીવ્રતા સાથે 10 થી લઈ અને 15 ઇંચ સુધીના પણ વરસાદોની શક્યતાઓ છે. એટલે આવનારા 2-3 દિવસ છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ છે એક પ્રકારે ગુજરાતને ગમરોડશે, એક પ્રકારે અતિ તીવ્રતા સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવું પ્રશ્ન અમારું અનુમાન છે. આ એક અમારું જે અલગ અલગ ડેટાના આધારે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ રાજ્યની અંદર જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.